ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી જંગમાં ભાજપ ઉમેદવારે નામાંકન પત્રમાં મિલકત છુપાવતા ઉમેદવારી રદ કરવા માંગ. સક્ષમ અધિકારી સમક્ષ રજૂઆત છતાં આંખ આડા કાન કરાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. ઉમરેઠ વિધાનસભાની આગામી 23મી એપ્રિલના રોજ યોજાનાર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમારે પોતાનું નામાંકન રજૂ કર્યું હતું, જેમાં સોગંદનામામાં પોતાની મિલકત છુપાવી હોય. સ્થાનિક નાગરિક દ્વારા ગત 7મીના રોજ ફોર્મ ચકાસણી દરમિયાન પુરાવા સાથે લેખિત વાંધો રજૂ કરી ફોર્મ રદ કરવાની રજૂઆત કરાતા સક્ષમ અધિકારી દ્વારા આંખ આડા કાન કરાતા નાગરિક દ્વારા ઉમરેઠ પોલીસ મથકે આરપી એક્ટની કલમ 125 તથા બીએનએસની કલમ હેઠળ હર્ષદભાઈ પરમાર વિરુદ્ધ ગુનો દાખલ કરવાની લેખિત રજૂઆત કરી માંગ કરાતા સ્થાનિક રાજકારણ ગરમાવા પામ્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત 4થીના રાજ્ય મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમારે પોતાના રજૂ કરવામાં આવેલા નામાંકન પત્રમાં એફિડેવિટમાં દર્શાવેલ મિલકત કરતાં વધુ મિલકત હોય જે છુપાવી હોય. ગત 7મીના ફોર્મ ચકાસણી દરમિયાન ચિખોદરાના નાગરિક વિજયકુમાર મકવાણાએ પડકારી ચૂંટણી અધિકારી સમક્ષ હર્ષદભાઈ પરમારનું ફોર્મ રદ કરવાની લેખિત રજૂઆત કરવા છતાં ચૂંટણી અધિકારી દ્વારા આંખ આડા કાન કરાતા આ મુદ્દે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરવા છતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા વિજયકુમાર મકવાણાએ ઉમરેઠ પોલીસ મથકે લેખિત અરજી ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.